હેલો ફ્રેન્ડ્સ, પપૈયાનો સંભારો બનાવવા માટે સૌથી પહેલાં પપૈયાની છાલ ઉતારી લેશું અને ધોઈને સાફ કરી લેશું. પછી તેને આ રીતે છીણી લેશું અને મરચાંને કટ કરી લેશું. હવે એક પેનમાં તેલ ગરમ મૂકીશું, બધા મસાલા ઉમેરીશું અને પછી આપણે પપૈયાનું છીણ અને મરચાં ઉમેરી તેને મિક્સ કરી લેશું અને ઉપરથી આપણે તેમાં શેકેલો રવો ઉમેરીશું અને નિમક ઉમેરીશું અને મિક્સ કરી લેશું. તો પપૈયાનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે. હવે સલાડ બનાવવા માટે ગાજર, પપૈયું અને ટમેટું લેશું. ગાજરને અને પપૈયાને છીણી લેશું અને ટમેટાને કટ કરી લેશું. પછી આપણે તેને એક વાસણમાં લઈ લેશું અને તેમાં મસાલા કરી લેશું. તેમાં લીંબુ, એક અડધી ચમચી લીંબુનો રસ, નિમક, મરી પાવડર અને ચાટ મસાલો નાખીશું અને કટ કરેલું મરચું નાખીશું અને આપણે તેને મિક્સ કરી લેશું. તો તૈયાર થઈ ગયો છે પપૈયાનો સંભારો અને પપૈયાનું સલાડ. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે મસ્ત મજાનો પપૈયાનો સંભારો અને પપૈયાનું સલાડ.